120ની સ્પીડમાં કરી દો. મહારાજશ્રી પછી નિરાતે જોઈ લેશે અને પૂજ્યપાદ મહારાજશ્રી એમને પ્રસાદીનો હાર પહેરાવશે. આપશે હાલો હવે પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વાદ ગ્રહણ કરીએ. તો શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના 179માં વાર્ષિક પાટોત્સવના શુભ દિને શ્રી ગુણાતીત જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે અત્રે સભામાં ઉપસ્થિત આપણને સૌને શ્રી હરિનું અદ્ભુત જ્ઞાન કે જે ગુણાતીત જ્ઞાન છે પીરસનાર વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી, શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના મહંત ખૂબ જ કર્મઠ ઉત્સાહી એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી, જૂનાગઢ કમિટી મેમ્બરના સભ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી, શાસ્ત્રી સ્વામી માધવદાસજી, તેમજ આ પ્રસંગે ઉપસ્થિત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી, ઉપસ્થિત સર્વે આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો, જૂનાગઢ તેમજ વડતાલની કમિટીના સભ્યશ્રીઓ અને આજના પાટોત્સવ તેમજ પારાયણ કે જેના યજમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કંડારી જે રહ્યા છે એ પણ, અને સાથોસાથ જે ભક્તોએ આજે નૂતન મંદિરની અંદર સેવા કરી એ તમામ યજમાન પરિવારના સભ્યોને મારા અંતરથી જય સ્વામિનારાયણ. ઘણું મોડું થયું, સ્વામી વાત કરી પણ આનંદ આવે છે. ઓછા જણા છે એટલે પારિવારિક લાગે છે, વિશેષ મુશ્કેલી પડતી નથી. શાસ્ત્રીજીએ ગુણાતીત જ્ઞાન યજ્ઞની અને ગુણાતીત સ્વામીની વાતોની જબરદસ્ત વાતો કરી, બધી આધાર સાથે નંદ સંતોના અને આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ રચિત હરિલીલામૃત વગેરેનો બહુ આનંદ થયો. તેની સાથોસાથ એક વક્તાશ્રીએ એવી પણ વાત કરી કે આજે આપણે જેટલો વિકાસ કરવો જોઈએ એવો કરી શક્યા નથી. આજે આપણે સંકુચિત છીએ, ઓછા છીએ, માઇનોરિટીમાં છે, એવું કાંઈક કીધું એમણે. એટલે પ્રશ્ન એવો ઊભો થાય કે આમાં ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક પ્રોબ્લેમ છે, ગાડીમાં ક્યાંક કોઈ પાર્ટ મિસ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરીએ, કોઈક સ્વામી હમણાં પીએચડી કરવાના છે, પણ એમની જો મેઇન વાત કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ આ મંદિરની અંદર, આ મંદિરમાં બિરાજતા રાધા રમણ દેવની સેવા કરી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરવી એક બાબત છે અને આચરણમાં લાવવી બીજી બાબત છે. એ સમયમાં 40 વર્ષ, એ સમયમાં જ્યારે કપરો કાળ હતો ત્યારે, આજે મને નથી લાગતું એવો કોઈ કાળ હોય, પણ છતાં કોઈને મંદિરમાં નથી રહેવું. ક્યાંક પ્રશ્ન છે, ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક પ્રોબ્લેમ છે. સૌને બહાર રહીને પેરેલલ સંસ્થા ચલાવી છે, બહાર રહીને સર્વાવતારી સર્વોપરી હરિકૃષ્ણ મહારાજની કે શ્રીજી મહારાજની વાતો કરીએ છીએ આપણે, તો આ શ્રીજી મહારાજે જે દેવો પધરાવ્યા છે એનું શું? આપણે સહજાનંદ સ્વામીની વાતો કરીએ કે અમે તો એકમાત્ર સહજાનંદ સ્વામીના ઉપાસક, અમે રાધા રમણ દેવને ન માનીએ ને ગોપીનાથને ન માનીએ, એનું શું કરવાનું? એટલે ઘણી વખત છે ને આવું અતિરેકવાળું જ્ઞાન છે ને વેવલયમાં પરિણમતું હોય છે. એના કારણે મહારાજે પધરાવેલા દેવોથી આપણે આપણી જાતને વિમુખ કરી નાખીએ છીએ. હવે કલ્યાણ કોનું છે કોનું નહીં એ તો હવે શ્રીજી મહારાજ નક્કી કરશે, પણ મારું કહેવું એમ છે કે જગતના સુખોને ઠોકર મારીને તમે જ્યારે સાધુ બન્યા છો તો કમસે કમ મૂળ મંદિરની સંભાવના કરો, ને તો એક દિવસ એવો આવશે કે આ બધા મંદિરો છે ને ડિફોલ્ટર થઈ જશે, તાળા મારવાની નોબત આવશે. હું અહીંયા કંઈ મારા આચાર્ય પદને બચાવવા માટે નથી બેઠો, મને કોઈ આચાર્ય પદની નથી પડી, કોઈ માને કે ન માને, પણ જે સત્ય છે ને એ સત્ય સૌએ ઉતારવું જોઈશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે બધા હિપોક્રેટિક વર્લ્ડમાં જીવીએ છીએ. કૃત્રિમતા અને દંભનું આવરણ એટલું બધું ચડી ગયું છે આપણી ઉપર કે આપણને ઓલી જ વાતો ગમે છે કે જે આપણે કરતા નથી પણ આપણે દેખાડીએ છીએ. આવી વાતો મને લાગે કોઈ નહીં ગમે. એક પણ જણો અહીંયા એવો નહીં હોય કે જેમ કહેશે કે મહારાજશ્રી સારી વાત કરી, બધા એમ કહેશે કે મહારાજશ્રી નકામો છે, ખોટી વાત કરે છે. પુરુષોત્તમભાઈ કે બહુ સરસ આચાર્ય મહારાજ મળ્યા છે. સરસ આચાર્ય ત્યાં સુધી કે જ્યાં સુધી કાંઈ બોલે નહીં ત્યાં સુધી.
જેવો બોલે એટલે આ આચાર્ય મહારાજ અતિશય ખરાબમાં ખરાબ આચાર્ય મહારાજ. જો કે અમને કાંઈ બહુ ફરક પડતો નથી. ગુણાતીત સ્વામીની વાતો કરવી હોય તો સ્વામીના ચરણોમાં બેસી સ્વામીએ શું કાર્ય કર્યું છે કરવું પડશે આપણે. મને લાગે છે કે નંદ સંતોએ જે દાખલો કર્યો છે ને એ આપણે એનું ખરેખર એનું અનુસંધાન આપણે રાખવું પડશે. નહીં તો શ્રીજી મહારાજ સ્થાપિત આ સંપ્રદાયની ખબર નહીં મને શું થશે છે. જે લોકો ગુણાતીતાનંદ સ્વામીને ભગવાનની જેમ માને છે કંઈક એમાંથી પણ ગુણ લઈએ એ લોકો પણ અકબંધ છે. પણ પ્રોબ્લેમ એ છે કે આજે હવ સ્વતંત્ર થઈ ગયા, હવની પાસે સંપત્તિ થઈ ગઈ એટલે હવ ગુરુ થઈ ગયા. એટલે મહારાજે પધરાવેલો જે ગુરુ છે આચાર્ય મહારાજ એ આટા મારે કહેવાય બ્રાહ્મણ 1500 રૂપિયા આપીને આરતી ઉતરાવી લેવાની, દેટ્સ ઓલ. એમાં મજા નથી. મને લાગે એ બધું નકામું છે, હિપોક્રેટિક છે. ઠીક છે, બહુ વિશેષ મને તો બહુ આમાં રસ નથી. પણ અહીંના મહાન સ્વામી કે જે હરિવલ્લભ સ્વામી છે, હરિદ્વારમાં પોતાનો જબરદસ્તનો આશ્રમ છે, સુરતમાં ગુરુકુળ કોલેજ છે મોટી જબરદસ્ત, ભગવચરણ શાસ્ત્રી છે એમને બી પોતાની ગુરુકુળ છે. પણ એ લોકોએ આજે જે દેવ સેવાનું બીડું ઝડપ્યું છે, અમે આ સંતોને સલામ મારીએ છીએ. શ્રીજી મહારાજ કહેતા ને જેમ કે અમે આ સંતોને દંડવત કરીએ, અમે આ સંતોને સલામ મારીએ છીએ. આવા સંતો આગળ આવશે તો આ સંસ્થાનો વિકાસ થશે, બાકી તો જેમ છે એમ ચાલે રાખશે. સબ ભૂમિ ગોપાલ કી. જે હવનું એ કોઈનું નહીં. એસટી બોર્ડ છે ને એ હવનું છે એટલે કોઈનું નહીં. એટલે ઓલી બસો બધી રખડતી હોય અને પ્રાઇવેટ લક્ઝરીઓ બધી ધમાટ હાલતી હોય. બધા એસટી બસ સ્ટેન્ડના દરવાજે આવીને પેસેન્જરો પકડતા હોય. હાલો ભાઈ અમરેલી બગસરા, હાલો હાલો હાલો. જાણીએ છીએ બધા આપણે, પણ સારું પ્રોબ્લેમ એ છે કોઈને બોલવું નથી. કોણ બોલે? જવા દો ને, કોણ પોતાની ઇમેજ ખરાબ કરે? સારું એવી મુસીબત છે ને કે જેની કોઈ સીમા નહીં, બોલવું પડે તમારે. કંઈ નહીં, મહારાજ સ્વામિનારાયણ ભગવાન તમને બધાને ખૂબ સુખી કરે. જે લોકોએ આજે પણ મૂળ મંદિરોની અંદર રહીને સેવા કરે છે, મૂળ મંદિરો માટે સેવા કરે છે, તમામ ભક્તોને શ્રીજી મહારાજ ખૂબ સુખિયા રાખે. શ્રીજી મહારાજ સર્વાવતારી છે, સર્વોપરી છે ને 1000 વાર છે. એ સર્વોપરી જ છે. શ્રીજી મહારાજ સર્વોપરી જ છે. અંદર મંદિરમાં બિરાજે છે રાધારમણ દેવ, પણ આરતી ઉતરે છે જય સદગુરુ સ્વામી સહજાનંદની. એ સર્વોપરી જ છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી, સર્વોપરી જ છે. મહારાજ તમને બધાને ખૂબ સુખિયા કરે. હરિવલ્લભ શાસ્ત્રીએ ખૂબ સરસ કાર્ય કર્યું છે, હું એમને બિરદાવું છું. એમના દ્વારા, એમની કમિટી દ્વારા ખૂબ જ યુવાન અને ઉત્સાહી ખંતવાળા સભ્યો છે. અને ગંગદાસભાઈ અને આપણે જયંતિભાઈ, રમણીકભાઈ વગેરે ખૂબ સારું પોતાની સદલક્ષ્મીનું દાન કર્યું છે. મહારાજ એમને ખૂબ સુખિયા કરે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની